જય શ્રી કૃષ્ણ. બેઠક 26 નૈમિષારણ્યની બેઠકનું ચરિત્ર. અહીંયા શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક નૈમિષારણ્યમાં ગોવિંદકુંડ ઉપર છોકરની નીચે છે. ત્યાં 7 દિવસ શ્રી ભાગવત પારાયણ કરી 1 દિવસ જપપાઠ કરીને જ્યાં અદ્રશ્ય 88,000 શૌનક આદિ ઋષિ યજ્ઞ કરતા હતા ત્યાં ગુપ્ત રીતે યજ્ઞમાં પધાર્યા. ત્યારે બધા બ્રાહ્મણોએ પ્રશંસા કરી આસન ઉપર પધારી શ્રી આચાર્યજીની પૂજા કરી. પછી આપે શ્લોક કહ્યો. આ શ્લોકની વ્યાખ્યા શ્રી આચાર્યજીએ 3 પ્રહોર કરી. પછી આપ બહાર પધાર્યા. જુએ તો બધા વૈષ્ણવને મૂર્છા આવી છે. ત્યારે કમંડલમાંથી જળ લઈને છાંટ્યું. બધા સાવધાન થયા અને બહુ કહ્યું કે મહારાજ, 3 પ્રહોર આપ વિના અમારા પ્રાણ બહુ દુઃખી હતા. આપે કહ્યું, અહીંયા 88,000 ઋષિ યજ્ઞ કરે છે તેના દર્શન કરવા ગયો હતો. તેણે તમને શ્રી ભાગવતનો પ્રશ્ન કર્યો. તેની વ્યાખ્યા કરતાં કરતાં 3 પ્રહોર થઈ ગયા. આ ચરિત્ર શ્રી આચાર્યજીએ નૈમિષારણ્યની બેઠકમાં કહ્યું. ઇતિ શ્રી નૈમિષારણ્યની બેઠકનું ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.